મોરબીમાં ભાજપ નેતાના ભાઈની સામે ખાતર સંગ્રહખોરીની ફરિયાદ નોંધાઈ છે. ખેતીવાડી વિભાગે ગોડાઉન સીઝ કરીને મુદ્દામાલ જપ્ત કર્યો છે. મોરબીના હળવદમાં ખેતીવાડી વિભાગ દ્વારા એક ગોડાઉન સીઝ કરવામાં આવ્યું હતું. આ ગોડાઉનમાંથી યુરિયાની 1437 થેલીઓ સાથે કુલ 25,52,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો. હવે આ મામલે વધુ કાર્યવાહી થતા ગોડાઉનનો માલિક મોરબી જિલ્લા પંચાયતના પૂર્વ કારોબારી ચેરમેન અને ભાજપના નેતા હેમાંગ રાવલનો ભાઈ અજય રાવલ હોવાનું સામે આવ્યું છે. આ મામલે વિભાગે હવે અજય રાવલ સામે કાર્યવાહી હાથ ધરી છે. હળવદમાં આ એક જ જગ્યાએથી આટલી મોટી માત્રામાં યુરિયા ખાતર પકડાઈ આવતા કોઈ કૌભાંડની આશંકા સેવવામાં આવી રહી છે. સરકારી ખાતરની અદલાબદલી થતી હોવાની શક્યતાઓને પણ નકારી નથી શકાતી. ઉલ્લેખનીય છે કે એક તરફ રાજ્યમાં યુરિયા ખાતરની અછતની બુમરાળો ઉઠી છે, ત્યાં બીજી તરફ યુરિયા ખાતર સંગ્રહિત કરવામાં આવતા કાર્યવાહીની જરૂર ઊભી થઈ છે. રાજ્યની 70% ગ્રાન્ટેડ શાળાઓમાં ક્લાર્ક અને પટાવાળાની ખાલી જગ્યાઓ છે. જો ત્વરિત જગ્યાઓ નહીં ભરવામાં આવે તો સ્કૂલ સંચાલકોએ અલ્ટિમેટમ આપ્યું સરકારને. રાજ્યની જેટલી પણ ગ્રાન્ટેડ શાળાઓ છે જેમાં 70% જેટલી શાળાઓની અંદર પટાવાળા અને ક્લાર્કની ખાલી જગ્યાઓ છે. છેલ્લા અનેક વર્ષોથી આ જગ્યાઓ નથી ભરાઈ, એટલે કે 2009 પછી ક્લાર્ક અને પટાવાળાની ભરતી નથી થઈ, જેના કારણે આચાર્ય જ બધું કામ પટાવાળા અને ક્લાર્કનું કરવું પડી રહ્યું છે. વારંવાર સ્કૂલ સંચાલકો દ્વારા સરકારને પત્ર લખવામાં આવ્યા છે, છતાં પણ સરકાર દ્વારા કોઈપણ પ્રકારની નિર્ણય ન લેવાતા આખરે હવે સ્કૂલ સંચાલકોએ નિર્ણય લીધો છે કે જો 30 દિવસની અંદર આનો નિર્ણય નહીં લેવામાં આવે તો આવનારા દિવસોમાં સ્કૂલો બંધ રાખી વિરોધ નોંધાવવામાં આવશે. જો 1 મહિનામાં સરકાર પટાવાળા અને ક્લાર્ક માટે નિર્ણય નહીં લે તો સ્કૂલ બંધ રાખવા માટેનો નિર્ણય પણ લેવામાં આવશે. સુરતમાં મેટ્રોની કામગીરીને લઈને વેપારીઓમાં રોષ જોવા મળ્યો હતો. આજે બાગડ ટાવર રોડના વેપારીઓ એકઠા મળી મેટ્રોની કામગીરીનો વિરોધ દર્શાવ્યો હતો. સુરત શહેરનો રાજમાર્ગ એક સમયે વેપારીઓ માટે મોટો ધંધો અને રોજગારી માટે પ્રખ્યાત હતો, પરંતુ હાલમાં મેટ્રોની કામગીરી ચાલી રહેવાથી વેપારીઓ માટેની રોનક જતી રહી છે અને હવે મેટ્રોના કારણે વેપારીઓની હાલત કફોડી થઈ રહી છે. અને મેટ્રોના કારણે હાલમાં ટાવર રોડના 122 દુકાનદારો ગ્રાહક વિરોણા થયા છે. વેપારીઓ કહે છે કે જ્યારે મેટ્રોને જરૂર હતી ત્યારે અમારી સાથે વાટાઘાટ કરીને અમને વળતર આપ્યું હતું, પરંતુ હવે જબરજસ્તીથી 7 ફૂટનો રોડ ખુલ્લો મૂકીને વળતર આપવાનું બંધ કરી વાત પણ બંધ કરી દેવામાં આવી છે. જે રોડ ખુલ્લો કરવામાં આવ્યો છે તે માત્ર 7 ફૂટનો છે અને તે પણ દુકાનથી ઊંચો રોડ બનાવી દેવામાં આવ્યો છે, જેના કારણે સતત અકસ્માત પણ થઈ રહ્યા છે. ત્યારે વિરોધ કરી રહેલા વેપારી કહી રહ્યા છે કે મેટ્રો હવે તેમને આ પરિસ્થિતિમાંથી જલ્દી મુક્તિ આપે, નહીં તો આગામી દિવસોમાં તેઓ આંદોલન કરશે તેવી ચીમકી ઉચ્ચારી છે. સુરતમાં ટ્રાફિકની સમસ્યા દૂર કરવા અને તપેલા ડાઇંગને બંધ કરવા માટે થઈને અનેકવાર રજૂઆતો કરવામાં આવી છે. ત્યારે સ્થાનિક ધારાસભ્યએ કહ્યું છે કે જલ્દીથી પ્રજાને જે નુકસાન પહોંચાડી રહ્યા છે, તકલીફ થઈ રહી છે, તેનું નિરાકરણ લાવવામાં આવશે. ધારાસભ્ય મનુ પટેલે આ અંગે કહ્યું કે સંકલન બેઠકમાં આ મુદ્દા ઉપર ભાર મૂકવામાં આવ્યો છે. તૂટેલા રસ્તાઓ રિપેર કરવા માટે અને ગેરકાયદે તપેલા ડાઇંગ કે પછી જેના કારણે પાણીનું પ્રદૂષણ ફેલાય છે તેને દૂર કરવા માટેની રજૂઆત કરવામાં આવી છે. શહેરમાં ટ્રાફિકની સમસ્યા ઘણી છે, તેવામાં ટ્રાફિકની સમસ્યા દૂર કરવા વધુ એક બ્રિજ બનાવવાની અને રોડ પરના દબાણો દૂર કરવાની રજૂઆત કરવામાં આવી છે. પ્રજાના વાંકે પ્રજાને પડતી મુશ્કેલીઓ, કલર વાળું પાણી હોય, કેમિકલ વાળું પાણી હોય, એ કોઈ પણ ભોગે ચલાવી શકાય નહીં. અને એટલા જ માટે અમે તાકીદ કરી છે તપેલા ડાંગિયા મિલોને કે તમે સુધરી જાઓ અને તમે તમારા પ્રોપર ગાઈડ, સરકારની ગાઈડલાઈન પ્રમાણે તમે તમારો બિઝનેસ કરો. જૂનાગઢમાં સંદેશ ન્યૂઝના અહેવાલની ધારદાર અસર જોવા પડી છે. હોસ્પિટલમાં પીએમજેવાયની ચૂકવણીને લઈને તપાસના આદેશ આપવામાં આવ્યા છે. જૂનાગઢ જિલ્લામાં પીએમજેવાય યોજના અંતર્ગત હોસ્પિટલને ચૂકવવામાં આવેલી બિલની રકમ યોજનાના દુરુપયોગની શંકા ઉપજાવે છે, જે અંગે સંદેશ ન્યૂઝે અહેવાલ પ્રસારિત કર્યો હતો. અને જૂનાગઢ જિલ્લાની 26 ખાનગી તેમજ 4 ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલ અને સામૂહિક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મળી કુલ 65 હોસ્પિટલોને પીએમજેવાય યોજના હેઠળ સમાવેશ થયો છે. આ મામલે હવે તપાસના આદેશ આપી દેવાયા છે. આ તમામ હોસ્પિટલમાં પીએમજેવાય હેઠળ 40 કરોડની ચૂકવણી થઈ છે. આ ચૂકવણી કેવી રીતે થઈ તેને લઈને જિલ્લા કલેક્ટરે તપાસના આદેશ આપ્યા છે. સ્થાનિકોનું કહેવું છે કે જો જૂનાગઢ જિલ્લાની હોસ્પિટલની તપાસ કરવામાં આવે તો કેટલાક લેભાગુ હોસ્પિટલ અને સંચાલકના કાચા ચીઠ્ઠા બહાર આવી શકે. અમદાવાદમાં 13 પોલીસ કર્મીઓની મિલકત સામે તપાસના આદેશ અપાયા છે. આ સાથે જ આ તમામ પોલીસ કર્મીઓની જિલ્લા બહાર બદલી કરી દેવામાં આવી છે.
અમદાવાદમાં તોડબાજીની ફરિયાદને પગલે અલગ અલગ 13 જેટલા પોલીસ કર્મીઓ પર ગાજ વરસી છે. અમદાવાદના એવા 13 પોલીસ કર્મીઓ જેઓ કોન્સ્ટેબલ અને હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા હતા પણ હપ્તાખોરી કરતા હોવાની અને તોડબાજી કરતા હોવાની માહિતીને પગલે તેમને જિલ્લા બહાર બદલી કરી દેવામાં આવી છે. આ ઉપરાંત હવે ડીજીપીએ સ્ટેટ મોનિટરિંગ સેલને આ તમામ વિરુદ્ધ મિલકત તપાસના આદેશ આપ્યા છે. આવા તોડબાજ પોલીસ કર્મીઓ આખા પોલીસ વિભાગનું નામ બગાડે છે તેવું ડીજીપીનું માનવું છે. તેવામાં આવા પોલીસ કર્મીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી થાય તે જરૂરી બની ગયું છે. પોલીસ વિભાગને જાણે ભ્રષ્ટાચાર મુક્ત બનાવવાની નેમ લીધી હોય તેમ આ પોલીસ કર્મીઓ સામેની કાર્યવાહીને જોતા અન્ય ભ્રષ્ટાચારી કર્મચારીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. સુરતમાં સસ્પેન્ડેડ આચાર્ય સંજય પટેલની સંપત્તિની તપાસ કરવા માટે અરજી કરવામાં આવી છે. શિક્ષકે અનેક લોકોને ચૂનો ચોપડ્યો છે. સુરત શહેરના અમરોલી કોસાળ વિસ્તારની શાળા ક્રમાંક 285 ના આચાર્ય સંજય પટેલના વિવાદિત પ્રકરણમાં શિક્ષણ સમિતિએ તપાસ કમિટી નીમવા માટે પગલાં લીધા છે. આચાર્ય સંજય પટેલે શાળા સમિતિની પરવાનગી વગર માંદગીની રજા પર 33 વખત દુબઈની મુલાકાત લીધી હતી. પ્રકરણને પગલે શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ્લ પાનસરિયાના આદેશે સંજય પટેલને સસ્પેન્ડ કરાયા હતા. સંજય પટેલ ભાજપ નેતાનો ભાઈ હોવાનું કહીને લોકો પાસેથી રૂપિયા પડાવતો હોવાની ફરિયાદ લીંબડીના જિગ્નેશ આચાર્યએ નોંધાવી છે, જે બાદ આ અંગે તપાસ કરવામાં આવી રહી છે. આરોપી સંજય પટેલે લીંબડી, મહેસાણા, સુરેન્દ્રનગરના ભાજપ પ્રમુખના પણ 97 લાખ પડાવી લીધાનું તપાસમાં જાણવા મળ્યું છે. આ મામલે સખ્ત કાર્યવાહી થાય અને પૂછપરછ થાય તો હજુ કેટલાય ખુલાસા આરોપી કરી શકે છે. ઊંઝા એપીએમસીની યોજાનારી ચૂંટણીને બિનહરીફ કરવા ભાજપ પ્રયત્ન કરી રહ્યું છે. ચેરમેન દિનેશ પટેલ અને ધારાસભ્ય કે પટેલને અઢી વર્ષ સત્તા આપવા માટે પક્ષ રણનીતિ બનાવી રહ્યું છે. એશિયાની સૌથી મોટી ઊંઝા એપીએમસીની 16 ડિસેમ્બરના રોજ યોજાનારી ચૂંટણી માટે ભાજપના જ બે જૂથ સામસામે છે. ચેરમેન દિનેશ પટેલ અને ધારાસભ્ય કે પટેલ હાલ આમને સામને દેખાઈ રહ્યા છે, જેમાં ચૂંટણીને કેવી રીતે ટાળવી અને ભાજપની આબરૂ સચવાઈ જાય તે માટેની રણનીતિ ઘડાઈ હોવાનું મનાઈ રહ્યું છે. પક્ષ બંનેને અઢી વર્ષની સત્તા મળે તે માટે રણનીતિ પર આગળ વધી રહ્યું છે. જોવાનું રહેશે કે આગામી સમયમાં આ મામલે શું નિષ્કર્ષ નીકળે છે. પાર્ટીની રણનીતિ જે પાર્ટીના જેટલા કાર્યકર્તાઓ હશે એવી યાદી જોઈ અને આગળની રણનીતિ નક્કી કરીશું. પરંતુ આફ્ટર ઘીના ઠામથી વડોદરાના અભયનગર વિસ્તારમાં 4 વર્ષના બાળકનો મનપ્પાની ગાડીએ ભોગ લીધો હતો. ગાડી રિવર્સમાં લેતી વખતે અકસ્માતે બાળક કચડાયો હતો. અભયનગરમાં માસૂમ બાળક જ્યારે રમતો હતો તે દરમિયાન ડોર ટુ ડોર ગાડી રિવર્સમાં લેતી વખતે અકસ્માત સર્જાયો હતો, જેમાં માસૂમ બાળકને ગંભીર રીતે ઘાયલ થતા તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે, જેનું સારવાર દરમિયાન કરુણ મોત નીપજ્યું છે. 4 વર્ષે દેવાંશને ગાડીની ટક્કર વાગતા તેને પેટના અને પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેને લઈને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના ડોક્ટરે મૃત જાહેર કર્યો હતો. બનાવને લઈને છાણી પોલીસે ચાલક સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. જો કે આ કોઈ પ્રથમ ઘટના નથી જેમાં પાલિકાની ગાડી નીચે બાળકનું મોત થયું હોય, ત્યારે ગાડીના ચાલકને વધુ સભાન રહેવાની જરૂર છે. મહેસાણા નસબંધી કાંડમાં વધુ એક ઘટસ્ફોટ થયો છે. મહેસાણા કરતા સાબરકાંઠામાં વધુ ઓપરેશન થયાનું તપાસમાં ખુલ્યું છે. આ માહિતી અન્ય કોઈએ નહીં પરંતુ મહેસાણાના અધિક આરોગ્ય અધિકારીએ આપી છે. તેમણે કહ્યું છે કે મહેસાણામાં ઓપરેશન કરનાર ડોક્ટર છે જ નહીં અને સાબરકાંઠામાં 375 નસબંધીના ઓપરેશન થયાનું ખુલ્યું છે. તેમણે કર્મચારીઓને કોઈ ટાર્ગેટ આપવામાં આવે છે કે નહીં તે અંગે પૂછતા જણાવ્યું હતું કે લક્ષ્યાંક હોય તો જ કર્મચારીઓ કામ કરે છે. ટાર્ગેટ અમે આપવાનો હોત તો અમે સીવી રીતે સાબરકાંઠામાં એમને 375 કેસ કર્યા, એવું અમે મહેસાણામાં નથી કર્યું. સાબરકાંઠામાં તો 375 કેસ કર્યા છે. ટાર્ગેટથી ઉપર ગયા એ લોકો. ધેર વોઝ એ ટાર્ગેટ. યસ, ઓલ ઓવર ગુજરાત ધેર ઇઝ એ સમ ટાર્ગેટ સો દેટ પીપલ કેન વર્ક. લોકો કામ કરે, કર્મચારીઓ. લક્ષક ના હોય સામે તો એ લોકો અમે કંઈક 5 કરવાના તો મહેસાણાના આપણા 63 પીએચસી એમાંથી કોઈએ ના કરે. સિરિયલ કિલર તાંત્રિકનું પોલીસ રિમાન્ડ દરમિયાન મૃત્યુ નિપજ્યું છે. 12 હત્યા કરનાર તાંત્રિક આખરે મોતને ભેટ્યો. અમદાવાદમાં ભુવા નવલસિંહ ચાવડાને લઈને મોટો ખુલાસો થયો છે. ભુવાએ અત્યાર સુધીમાં 12 લોકોની તંત્ર મંત્રના નામે હત્યા કરી હોવાની કબૂલાત કર્યું છે. ભુવો સોડિયમ નાઇટ્રેટનો ઉપયોગ કરી લોકોની હત્યા કરતો હોવાનું સામે આવ્યું છે. રિમાન્ડ દરમિયાન ભુવાની તબિયત લથડી હતી અને લોકઅપમાં વોમિટ થયા બાદ તે ઢળી પડ્યો હતો. હાલ પોલીસે આરોપી અને મૃતક એવા નવલસિંહના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ મોકલી આપ્યો છે. નવલસિંહ ચાવડા 10 ડિસેમ્બર સુધીના પોલીસ રિમાન્ડ પર હતો અને આજે અચાનક તેનું મોત થયું છે. તેણે અસલાલીમાં 1 હત્યા, સુરેન્દ્રનગરમાં 3 હત્યા,
રાજકોટના પડધરીમાં 3 હત્યા, અંજારમાં 1 હત્યા, સાથે તેણે પોતાના પરિવારના પણ 3 લોકોની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. તાંત્રિક સાથે કામ કરતા કાદર અલી પાસેથી પણ સુસાઇડ નોટ મળી આવી હતી, જે મામલે પોલીસ તપાસમાં હજી ઘણા નવા ખુલાસા થાય તેવી શક્યતાઓ જોવામાં આવી રહી છે. જૂનાગઢના મહંત મહેશ ગીરીએ સાધુ સંતો પર ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે આક્ષેપો કરતા કહ્યું કે હરિગીરી ગેંગની તપાસ કરાવો, મોટા કૌભાંડ સામે આવશે. सेवा करने में यही बातें आती थी कि धोती उठा के मालिश करो, फलाना करो, और ये गुरु की सेवा है, और ये तो ऐसे कई गंदे काम होते थे जो एक बच्चे को नहीं पता होता है. और ये साधु समाज में ऐसे बहुत सारे गड़बड़ हो रही है. मैं तो ह्यूमन राइट को कहूंगा कि आप थोड़ा सा अंदर झांक कर को देखो. मैं पीएम साहब और सबको कहूंगा कि आप तहकीकात कराओ. ये हरिगिरी और उनकी गैंग के आप तहकीकात कराओगे, इस देश के सबसे बड़े कांड निकलेंगे साहब. एक ये धर्म की जो भ्रष्ट व्यवस्था है वो उखाड़ के फेंकना चाहिए, और जो अच्छी व्यवस्था जो शंकराचार्य जी ने संन्यास की परंपरा बताई, जो हमारे सनातन की परंपरा है, उस परंपरा का. પૂર્વ આઈપીએસ સંજીવ ભટ્ટને મોટી રાહત મળી છે. કસ્ટોડિયલ ટોર્ચર કેસમાં કોર્ટે સંજીવ ભટ્ટને નિર્દોષ જાહેર કર્યા છે. વર્ષ 1997ના કસ્ટોડિયલ ટોર્ચર કેસમાં ભટ્ટને રાહત મળી છે. પોરબંદરની કોર્ટે કસ્ટોડિયલ ટોર્ચર કેસમાં તેમને નિર્દોષ જાહેર કર્યા છે, પરંતુ સંજીવ ભટ્ટ અન્ય ગુનાઓને લઈને હજુ પણ જેલમાં સજા કાપી રહ્યા છે. આ એક કેસમાં તેમને રાહત મળી છે, જ્યારે અન્ય કેસો કોર્ટમાં ચાલી રહ્યા છે. આદેશ જાહેર કરતી વખતે કોર્ટે જણાવ્યું હતું કે આ કેસમાં જાહેર સેવક તરીકે ફરજ બજાવતા આરોપી સામે કાર્યવાહી કરવા માટે જરૂરી મંજૂરી લેવામાં આવી નથી. સંજીવ ભટ્ટ સામે ભારતીય દંડ સંહિતા કલમ 330 અને 324 હેઠળ આરોપ મૂકવામાં આવ્યો હતો. નારણ જાદવ નામના આરોપીની ફરિયાદના આધારે પૂર્વ આઈપીએસ ઉપર આ આરોપ લાગ્યા હતા. નારણ જાદવ 1994માં હથિયાર જપ્તી હેઠળ ઝડપાયેલા 22 આરોપીઓમાંનો એક આરોપી હતો. ગુજરાતમાં અંધેર નગરી અને ગંડુ રાજા જેવી સ્થિતિનું નિર્માણ થયું હોય તેવું લાગી રહ્યું છે. પહેલા ગેરહાજર શિક્ષકોને પગાર ચૂકવાઈ રહ્યો હતો, હવે ગેરહાજર આશા વર્કરને પણ કિસ્સો સામે આવ્યો છે. ગીરગઢડાના હરમડિયા ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે એક આશા વર્કરના લગ્ન થઈ ગયાના 2 વર્ષ પછી પણ તેમના નામે સરકારી રેકર્ડ પર દર મહિને પગાર ચૂકવાતો હોવાનું કૌભાંડ સામે આવ્યું છે. એ જ ગામના કોઈ ગામ હિતેક્ષુ શિક્ષિત યુવાને આરોગ્ય તંત્રને ધ્યાનવાત મૂકતા આ મામલો પ્રકાશમાં આવ્યો છે. હરમડિયા ગામના પીએચસી સેન્ટરમાં વર્ષ 2022ના સમય દરમિયાન એક આશા વર્કર ફરજ બજાવતા હતા અને તેના લગ્ન સુરતના નવસારી ગામે થતા તે ત્યાં ચાલ્યા ગયા બાદ પણ 2 વર્ષ સુધી પગાર ચૂકવાઈ રહ્યો હતો. મહત્વનું છે કે આ આશા વર્કર બેન 2 વર્ષથી સુરતમાં છે, તો હાજરી કોણ પૂરી રહ્યું છે તેને લઈને પણ સવાલો ઉઠી રહ્યા છે. ગોંડલમાં ભર શિયાળે કેસર કેરીનું આગમન થયું છે. ધારીના જીરા દુધાળા ગામેથી આવેલ આ કેસર કેરીના એક બોક્સનો ભાવ 2600 થી વધુ બોલાયો હતો. સામાન્ય રીતે કેરીનો પાક ઉનાળામાં થતો હોય છે, પરંતુ હાલના શિયાળાના સમયમાં પણ કેસર કેરીની આવક જોવા મળી છે. ગોંડલના માર્કેટિંગ યાર્ડમાં આ કેસર કેરીની આવક થવા પામી હતી. ધારીના જીરા દુધાળા ગામેથી આ કેસર કેરીનું આગમન થયું છે. માર્કેટમાં કેરીનો ભાવ 1 કિલોએ 525 રૂપિયા નોંધાયો હતો. એક બોક્સનો ભાવ માર્કેટમાં 2625 રૂપિયા બોલાયો હતો. કેરીનો આટલો સારો ભાવ મળતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. આ પહેલા પોરબંદર માર્કેટિંગ યાર્ડમાં પણ કેસર કેરીનું આગમન થયું હતું. 2 વીઘાનો બગીચો છે, એમાં એક આંબાની અંદર નવું આવરણ થયું હતું કેસર કેરીનું. એ અમે અહીંયા 525 રૂપિયા ભાવ કિલો કેરી વેચી છે ગોંડલ યાર્ડની અંદર. અને 12 ખોખા લઈને અમે આવેલા છે. 5-5 કિલોનું એક ખોખું છે બોક્સ.